પછી તો યુદ્ધ થયું ને યુદ્ધની અંદર ભીષ્મએ એવું પરાક્રમ કર્યું કે અર્જુનને એમ થઈ ગયું કે હવે આ દાદાને હું પહોંચી નહીં શકું. એવા બાણોનો વરસાદ થયો. અર્જુન રોકી રોકીને થાકી ગયો. અને ત્યારે ભગવાનને થયું કે મારી નજર સામે મારા ભક્તની લાજ જાય એ હું પસંદ ન કરું. ભગવાન જે રથમાં બેઠા હતા એ છલાંગ મારીને રથ નીચે ઉતરી ગયા. આજુબાજુમાં શસ્ત્રને ગોતે, ક્યાંય શસ્ત્ર પડ્યું હોય તો લઈ લઉં, પણ એકેય શસ્ત્ર ન મળ્યું. તૂટેલા રથનું પૈડું હતું. આ તૂટેલા રથનું પૈડું લઈ અને ભગવાને દોટ મૂકી. ભગવાન દોડ્યા અને ભીષ્મ મહારાજે હથિયાર હેઠા મૂકી બે હાથ જોડીને ભગવાનના સર્જ્યા. ધ્રુત રથ ચરણો ભિયાજ ચલક. ધ્રુત રથ ચરણ, જે રથનું ચરણ જે પૈડું છે એ લઈને દોડ્યા. ભીષ્મ કે મારા જગતને આ રથનું પૈડું દેખાતું હતું, પણ મને તો એ સુદર્શન ચક્ર દેખાતું કે હમણાં મારા પ્રાણ લઈ લેશે. ભીષ્મ મહારાજે બે હાથ જોડી પ્રાર્થના કરી, ભગવાનને રથના પૈડાને છોડી અને પછી કીધું, મહારાજ આટલું બધું આ કર્યું એનું કારણ તમે મારી પ્રતિજ્ઞા તોડાવી એટલે મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી. ભગવાને ધીરેથી કીધું, આપણે એવું કાંઈ નહીં હો, પ્રતિજ્ઞા કરીએ ખરા ને એવું લાગે તો પ્રતિજ્ઞા તોડીએ નાખી. ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનું દ્વારિકાની અંદર ગમન થયું. દ્વારિકાની અંદર રાજોચિત ભગવાનનું સ્વાગત. ભીષ્મની અંતિમ ક્રિયાઓ કરી